હવે એના નામે તો અહીંયા કોઈ ભોજોભાઈ આવે એમ નથી. ટીવીમાં બ્લેકઆઉટ કરવામાં આવે કોઈ હિસાબે તો ઈસુદાનનું ભવિષ્ય થોડુંક ધૂંધળું થઈ જાય. તમે શીશ મહલ બનાવ્યો અને પોતાની જાતને આમ આદમી પાર્ટીના આમ આદમી જણાવો. હવે આવા આમ આદમી હોય ક્યાંય? કેજરીવાલે હમણાં થોડોક સમય મારી દ્રષ્ટિએ કહું તો એક તો રાજકીય વનવાસ અને આધ્યાત્મિક પ્રવાસ બે કરવા જોઈએ. ગુજરાતમાં હવે એનું ફોકસ છે એવું આપણે સાંભળ્યું છે, અહેવાલો છે કે પંજાબ અને ગુજરાતમાં હવે એનું ફોકસ રહેશે. કેજરીવાલને ક્યારેય ફરીથી કૂપણ કાઢે ને એ ફૂટીને લહેરાઈ જાય એવું થવા દેશે નહીં. હાલ દેશની રાજધાની દિલ્હીના નવા મુખ્યમંત્રી મળી ચૂક્યા છે. નવા મુખ્યમંત્રીએ શપથ લઈ લીધા છે અને રેખા ગુપ્તા હવેથી દિલ્હીની કમાન સંભાળવાના છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કમળ છે ફરી એક રાજ્યમાં છે પ્રસરાવી દીધું છે. અને અત્યારે દિલ્હીમાં જોઈએ તો છેલ્લા કેટલાક વર્ષોથી શાસન કરી રહેલી આમ આદમી પાર્ટી છે તેનો અત્યારે આપણે હાર થઈ અને ત્યારબાદ અનેક કારણો છે હારના સામે આવ્યા. અને જે રીતે આપણે જોઈએ તો હવેથી જે એક નિર્ણય આવ્યો છે અને આમ આદમી પાર્ટી દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીની જવાબદારી હવે આતિશી સંભાળશે અને જે રીતે અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાત અને પંજાબની જે આમ આદમી પાર્ટી છે તેને કહેવાય કે જે આમ આદમી પાર્ટી છે તેને મજબૂત કરવામાં હવે લાગી જશે. તે તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, હવે આપણે જોઈએ તો આમ આદમી પાર્ટી હવે સંગઠન મજબૂત કરવાની વાતો કરી રહી છે અને એ પણ પંજાબ અને ગુજરાતમાં અને દિલ્હીમાં હવે કહેવાય કે જેવા અનેક કારણો રહ્યા કે કેજરીવાલની છબી ખરડાઈ, જેલમાં ગયા તે માટે એવા અનેક કારણો અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જ આપવામાં આવી રહ્યા છે. અને હવે દિલ્હી અને પંજાબમાં જે કહેવાય કે સંગઠન ઉપર ધ્યાન આપવામાં આવશે, કઈ રીતે જોઈ રહ્યા છો સર આને? પંજાબમાં કેજરીવાલ સરકાર બચાવવા માટે મહેનત કરવા પડી રહ્યા છે અને ગુજરાતમાં તો ન નડે તો મોટી સેવા ગણાશે. આજની તારીખે એ ભલે ગમે તેવા રોદણા રૂવે, ગુજરાતમાં હવે એનું ફોકસ છે એવું આપણે સાંભળ્યું છે, અહેવાલો છે કે પંજાબ અને ગુજરાતમાં હવે એનું ફોકસ રહેશે. અને દિલ્હીની કમાન જે છે એના બાકીના જે એના કેબિનેટ મિનિસ્ટર કક્ષાના રહી ચૂક્યા હતા, સંજયસિંહથી માંડીને આતિશી સુધીના, સૌરભ ભારદ્વાજ સુધીના, એ બધા લોકોને દિલ્હીનું સોંપીને પોતે એમ કે પંજાબ અને ગુજરાતમાં પણ પાંખ પ્રસરાવશે. પંજાબમાં તો ખેર એની સરકાર છે પણ ત્યાં સરકાર બચાવવાનો અને અહીંયા સરકારમાં લાવવાનો બે વસ્તુ જે છે. પણ આપને કહું ગુજરાતમાં જે સ્થિતિ છે એ કહું કે અન્યથા એવું બને કે પાયો નબળો પડે અને ઇમારત જે છે એ ધરાશય થઈ જાય. અહીંયા જુદી સ્થિતિ છે. ગુજરાતમાં પાયો મજબૂત છે પણ ઉપરની અગાસીનો માળ બધો જે છે એ એના પાઇપે તમે કહો કે એના ભારે એ ભાંગી પડ્યો. અહીંયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અહીંયા 3 સ્તંભ છે. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને ભાઈ ચૈતર વસાવા. આ ત્રણેયની પોતીકી એક આવડત અને આભા બધું છે. એની શાખ છે પોતીકી. એમાં આમ આદમી પાર્ટી જે છે એ ગૌણ છે. લોકો એટલા માટે એને નથી ઈચ્છતા કે એ આમ આદમી પાર્ટીમાં છે પણ પોતીકી શાખ પણ એવી છે. ગોપાલ ઇટાલિયા તો આપણે જાણીએ જ છીએ, ઝુંઝારું વ્યક્તિત્વ છે, લડત આપવામાં એને કોઈ પહોંચે નહીં. ઈસુદાનની પોતીકી એક ટીવીની પણ છબી છે અને એ હા અને ખેડૂત સહિતના લોકોના પ્રશ્નો જે છે એને વારંવાર એ ઉજાગર કરતા રહે છે. અને ચૈતર વસાવા તો આદિવાસીઓનો જેને કહી શકાય અનક્રેડિબલ, તમે કલ્પના ન કરી શકો એવો હીરો છે. આ ત્રણના કારણે આમ આદમી પાર્ટી હજી ગુજરાતમાં ધમધમે છે એના લેવલ પ્રમાણે. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં પણ સલાયા તમે જુઓ એ રહેતા નહીતર નગરપાલિકા કબજે કરી લેત. પણ એ રહી ગયું. એ એટલા માટે રહી ગયું ખાલી 4 બેઠક કોંગ્રેસને વધુ આવી. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમ જુઓ તો મામા માસીના જેવું છે. એટલે એ ઘી ખીચડીમાં ઢોળાણું છે. પણ નહીતર ત્યાં એની એક નગરપાલિકા આવી જાત એ હદે એનો દેખાવ થયો. હાલાકી ત્યાં સ્થિતિ જરા જુદી હતી કારણ કે ત્યાં જે બુલડોઝર ફેરવું ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું, ગેરકાનૂની બાંધકામો જે છે સરહદ ઉપરના જે છે સંવેદનશીલ ગણાય અને દેશના હિત માટે પણ યોગ્ય ન ગણાય એ સેન્સમાં બુલડોઝર ફેરવી સાફ કરી નાખવામાં આવ્યા. મોટા ભાગના જે એ આવાસો તૂટ્યા એ માઇનોરિટી સમાજના હતા. એટલે એ લોકોએ ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું અને આ લોકો જીત્યા. સવાલ હવે એ છે કે કેજરીવાલ હવે શું કરશે.
પહેલી વાત તો એ આપને કહી દઉં, ભારતીય જનતા પાર્ટી કેજરીવાલને ક્યારેય ઊભા થવા દેશે નહીં. ભારતીય જનતા પાર્ટીને અત્યારે વૈચારિક રીતે કોઈ પક્ષ જો હેરાન કરી રહ્યો હોય એનું નામ છે આમ આદમી પાર્ટી. કારણ કે ગમે તેટલી કેજરીવાલની શાખ બગાડવાની 5-7 વર્ષની કોશિશ કરી, તેમ છતાં એની શાખને થોડોક ઓછો ધક્કો લાગ્યો, બાકીની રેવડીબાજીએ મદદ કરી દીધી દિલ્હીમાં. એટલે કે લોકોએ આટલી હદે 3 ટર્મથી કેજરીવાલને પહેલા થોડાક બેઠક આપી, પછી 70માંથી 68 આપી, પછી 64 આપી, તો એની પર ઓળઘોળ હતા. ભારતીય જનતા પાર્ટીએ એનો તોડ કાઢ્યો. મહિલા કેન્ડિડેટ તમે અત્યારે જેના સીએમ તરીકે શપથ ગુપ્તા, રેખાબેન ગુપ્તા, તો ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલને લેફ્ટનન્ટ જનરલ, ગવર્નર, એના દ્વારા જે કાંઈ થતું એ કરવાની બધી જ કોશિશ કરી. જેલમાં ગયા, બધું જ કર્યું કેજરીવાલ. તેમ છતાં ભાજપને જીવ જ્યાં સુધી પરિણામ ન આવ્યું ત્યાં સુધી જીવ તાળવે ચોટેલો હતો કે આ કેજરીવાલને આપણે હરાવી શકીશું કે કેમ. કારણ એવું હતું, એની જે વિચારધારા, કહેણી ને કથણીમાં બે અલગ અલગ છે, જુદી વાત છે, પણ એટલીસ્ટ એની જે ડિલિવરી છે વાત કરવાની, એ તો સામાન્ય જનને સ્પર્શે એવી છે. હું ને તમે જે ઈચ્છીએ છીએ સામાન્ય માણસ તરીકે, એ કેજરીવાલની જબાનમાંથી બોલાઈ રહ્યું છે. એટલે એને પડકારવો બહુ અઘરો હતા. અને એમાં અત્યારે પહેલી વખત 27 વર્ષ પછી પહેલી વખત એને ભારતીય જનતા પાર્ટીને કામયાબી મળી. એટલે હવે એ રોગ અને શત્રુને જેમ ઉગતા ડામવાની વાત છે, એમ કેજરીવાલને ક્યારેય ફરીથી કૂપણ કાઢે ને એ ફૂટીને લહેરાઈ જાય એવું થવા દેશે નહીં. હવે પછી પંજાબ એનું મિશન રહેશે ભારતીય જનતા પાર્ટીનું. બેન રેખાબેન ગુપ્તા જે છે મૂળ હરિયાણવી છે, હરિયાણાના છે. એ તો દિલ્હી તેના ફાધરની બેંકમાં નોકરી બદલીને પછી આવ્યા, એ જુદી ઘટના છે. તો મૂળ હરિયાણાના છે એટલે હજી થોડું કનેક્શન જે છે પંજાબી જેવું રહી શકે. પછી કપિલ મિશ્રા સહિતના જેટલા પણ એ લોકોએ મંત્રી બનાવ્યા, એમાં 1-2 બીજા તમે કહો તો બીટ્સ કરીને છે, એ પણ બધા પંજાબના છે. હવે કરશે શું ભારતીય જનતા પાર્ટી? પંજાબી ઉમેદવારો જે આમ આદમી પાર્ટીના પહેલા હતા અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ જીતા છે, એનો ઉપયોગ પંજાબમાં કરશે. અને બધા જ કચ્ચા ચિઠ્ઠા ફાડશે કેજરીવાલના. કપિલ મિશ્રા એમાં સૌથી બેસ્ટ સાબિત થશે, ઓલરાઉન્ડર. કારણ કે એ કિચન કેબિનેટનો માણસ હતો આમ આદમી પાર્ટીનો. એટલે હવે એને પ્રચારમાં ઉતારશે અને ત્યાં પંજાબમાં પણ દખલ-હખલ કરશે. અને દખલ-હખલ કરે એટલે તમે લખી રાખજો, આ તો મિશન ભારતીય જનતા પાર્ટી જાણીએ છીએ કે એ લોકોની પાસે એવું ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે, એમ ઓર્ગેનાઇઝ ઇલેક્શન. ચૂંટણીમાં પણ શું કરવું ન્યા સુધી તો એ પહોંચી ગયા છે. 48 બેઠક જુનાગઢમાં જીતાડનારી ભારતીય જનતા પાર્ટી ગિરીશ કોટેચાના છોકરાને જીતવા ન દે. બોલો, જેના સરનામા નતા એ ચૂંટાઈ ગયા, મુકામે પહોંચી ગયા. જે ખુદ ભારતીય જનતા પાર્ટીનું સરનામું હતું એ વિખાઈ ગયું. એટલે હવે તે હદ સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ગઈ છે કે એ ધારા પરિણામ મેળવે. તો પંજાબમાં પણ એ છાસ ફૂંકીને પીસે અને ભગવત માનની સરકાર છે એને કોઈ પણ ભોગે ઢાળી દેવાની કોશિશ કરશે. એટલે પહેલી વાત તો કેજરીવાલ ગુજરાતમાં ભલે તે, પંજાબમાં એને સરકાર બચાવવા માટે મહેનત કરવી પડશે. અને ત્યાર પછી ગુજરાતમાં ખાલી ભલે અત્યારે એને આમ ભૂરકી છાટી કે હવે મારું ફોકસ અહીં રહેશે, ફોકસ સહેલું નથી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ ફરી પાછું એ સાબિત કરી દીધું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે ખતરનાક હદે આગળ વધી ગયું છે. ખતરનાક હદે કે તમારે લોકતંત્રમાં વિપક્ષ નામે કોઈ દાઠું ન રહે, ત્યાં સુધી તો પહોંચી ગયા છે. હવે એને ખબર જ છે કે કોંગ્રેસ તો અત્યારે 2 પાંદડે થઈ શકે એમ નથી, પણ જે કાંઈ ઊભું થઈ શકે એમ છે હૂળ, તો એ હૂળનું નામ છે આમ આદમી પાર્ટી. તો એનો તોડ આપણે કલ્પના કરીએ એના કરતા વિશેષ કરી શકે ને. ઢેલીબેનના તોડ માટે એને ખબર પડે કાંદલ જાડેજાને મુકાય. આ તો એ માસ્ટરો છે. એટલે હવે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને ભાઈ ચેતર વસાવા, આ 3નો તોડ કાઢવામાં આવશે. કોઈ હિસાબે સામ દામ દંડ ભેદ, કાં તમે મારામાં ભળી જાઓ ને કાં તમે હાવ મટી જાઓ, બેમાંથી એક. આવી વ્યવસ્થા કરવાની કોશિશ કરશે. અત્યારે ગોપાલ ઇટાલિયાએ તો છાતી ઠોકીને કીધું કે કાંઈ મરી જવા જેવું છે નહીં, આવું બધું તો હેલા કરે. બાળક હાલતા શીખે ને એ પેલા 8-10 વખત બાખોડિયાભર પડે ખરો. અમે બાખોડિયાભર છીએ એટલે પડીએ છીએ, પણ અમે હાલતા શીખી જશું. અમારી પાપા પગલી છે, અમે પાછા અમારા
ડોટ મૂકશું અમે, એવો એણે આશાસ્પદ વ્યક્ત કર્યો. એટલે ગોપાલ ઇટાલિયાને તમે સીધી આંગળીએ ઘી કાઢી શકો એમ નથી, તેડી કરવી પડે. ભારતીય જનતા પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જો પોતાનામાં લેવા હોય અથવા ખામોશ કરવા હોય તો સામાન્ય વાત નથી. ઈસુદાનમાં હજી કંઈક સંભાવના છે, કારણ કે મીડિયા કર્મી છે, એટલે હજી એને પર મીડિયા પાબંદી લગાવી દેવામાં આવે ધારો કે કોઈ હિસાબે, હા, તો એનું રાજકારણ ઉપર ઘણી મોટી અસર પડે. કારણ કે એનો તો એક ટીવીનો ફેસ છે, લોકો એટલે એના ઉપર ઓળખો છે ને એમ લાગે છે કે મારા પ્રશ્નો ભાઈ ઈસુદાન રજૂ કરી શકશે. માની લો કે ટીવીમાં બ્લેકઆઉટ કરવામાં આવે કોઈ હિસાબે, તો ઈસુદાનનું ભવિષ્ય થોડુંક ધૂંધળું થઈ જાય. બે જ વ્યક્તિ આવા છે જેને અત્યારે ખામોશ કરવા ભારતીય જનતા પાર્ટી માટે પડકારરૂપ છે, એક છે ગોપાલ ઇટાલિયા, બાકી ચૈત્ર વસાવા. ચૈત્ર વસાવાની પોતી એક રાજનીતિ છે, એટલે ત્યાં કાઉન્ટર એટેક ચાલે એમ નથી. ત્યાં કોઈ પણ ભોગે એને પટાવવો પડે અથવા તો ગોપાલ ભાઈ ચૈત્ર વસાવા કરતા સારો ઉમેદવાર લાવવો પડે, જે હાલ તુરંત અસંભવ છે. એટલે આમ કેજરીવાલ અહીંયા જો આવે ગુજરાતમાં તો મને લાગે ત્યાં સુધી આમ આદમી પાર્ટી નબળી પડે, સબળ ન થાય. શું કામ? તમારી સ્વયં છાપ જે છે અત્યારે ખરડાયેલી છે દિલ્હીમાં, એટલે જ તો તમે હાર્યા. તમે શીશ મહેલ બનાવ્યો અને પોતાની જાતને આમ આદમી પાર્ટીના આમ આદમી જણાવો. હવે આવા આમ આદમી હોય ક્યાંય કે જેને 80 કરોડનો શીશ મહેલ હોય, એવો કોઈ આમ આદમી હોય? તમે અંદર એની બધી જે ફેસિલિટીઝ તમે જુઓ, મોંમાં આંગળા નાખી જાય ભલભલા. આરબ અમીરાતના આરબ લોકો જે કિંગ કહેવાય એના મહેલમાં જોવા ન મળે. એ ટાઈપની ટાઇલ્સ, એ ટાઈપની બધી એસેસરીઝ, એ ટાઈપનું બધું વ્યવસ્થા. તો લોકોને એમ થઈ ગયું કે તમારા દોહરા ચરિત્ર છે, તમે આમ આદમી તરીકે પ્રસ્તુત તો થાવ છો લોકો સામે, તમે વેહ કાઢો છો, તમે રિયલ સેન્સમાં આમ આદમી નથી. રિયલ સેન્સમાં આમ આદમી કેવો હોય? જે દેખાવે છે, ચપ્પલ પહેરવા, ઇન્સર્ટ ન કરવું અને એકદમ સિમ્પલ વાતો કરવી, નો મેકઅપ, નો તામજામ, એ બધું તમે દેખાવમાં રાખો છો, પણ ભીતરથી તો તમે આથી મોટા ખતરનાક છો જેની કલ્પના ન થઈ શકે. દોહરું ચરિત્ર જે બહાર આવી ગયું એટલે કેજરીવાલની સરકાર ગઈ. હવે એના નામે તો અહીંયા કોઈ બોજોભાઈ આવે એમ નથી. જે આવશે એ અસંતુષ્ટો હોઈ શકે, ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો અને કોંગ્રેસના આકાંક્ષીઓ. કોંગ્રેસમાં પણ એવા કેટલાય લોકો છે જેને એમ લાગે છે કે અમારો મેળ જ પડે એમ નથી, આ જૂથવાદમાં અમારો વારો આવે એમ નથી. તો એ લોકો પણ કોઈ એવી ડાળે ટીંગાવા માંગે છે કે ડાળ બટકણી ન હોય. ભારતીય જનતા પાર્ટીમાં આવે તો એનો મેળ પડે નહીં, કારણ કે એ તો બહુરત્ના વસુંધરા થઈ ગઈ, તો ત્યાં કોઈ મતલબ નથી. વિકલ્પ ક્યાં છે ને વેક્યુમ ક્યાં છે? વેક્યુમ કોંગ્રેસમાં નથી. વેક્યુમ હવે એવી એક પાર્ટીમાં છે કે જ્યાં એને હજી માણસોની જરૂર હોય, નેતાઓની જરૂર હોય, સંગઠનથી માંડીને સરકાર સુધીમાં. એવું વેક્યુમ તો અત્યારે આમ આદમી પાર્ટી પાસે છે. એટલે કેજરીવાલ અહીંયા આવે તો ફાયદો થાય એવું નથી. આમ આદમી પાર્ટીના લોકો, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન, એ જો કોઈક સારા 5-15 લોકોને ભરતી કરે જેની પોતાની એક વોટ બેંક જેવું હોય અથવા એના ફોલોઅર્સ હોય, તો કાંઈક મેળ પડે એમ છે. બાકી કેજરીવાલ અત્યારે પંજાબમાં સરકાર બચાવી શકે તો પણ ઘણી મોટી ઉપલબ્ધિ ગણાશે. જી સર, આપણે જોઈએ તો જે અહેવાલ આવ્યો છે અને સૂત્રો મુજબ પણ જે રીતે માહિતી મળી છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેલવાસ અને ભ્રષ્ટાચારના કારણે અરવિંદ કેજરીવાલનું જે છબી છે તે ખરડાઈ છે. તો સર, એ છબી ફરી પાછી સાફ થઈ શકશે? ના, ન સાફ અત્યારે નજીકના ભવિષ્યમાં તો ન થઈ શકે. કારણ કે ઓલા કહે છે ને કે ભાઈ યહી ગફલત યા તો યહી ઝુર્રત હર દિન હમ કરતે રહે ગાલિબ, કે ધૂલ ચહેરે પરથી ઓર આઈના સાફ કરતે રહે. તો આ તમારી ઉપર લાગેલો દાગ છે, લગાડવામાં આવ્યો નથી. તમે સામે ચાલીને લગાડવા દીધો. તમારે શીશ મહેલ બનાવવાની જરૂર શું હતી? તમે પરમેનન્ટ તો છો નહીં. મુખ્યમંત્રી છે, અજરા અમર હો હું તો કહું, પણ તમને સ્વયંને ખબર હોવી જોઈએ કે આ પોલિટિક્સ છે, એમાં આજે છીએ ને કાલે નથી. તો થોડુંક ફાઉન્ડેશન તમે જો સિમ્પ્લિસિટીથી રહ્યા હોત, શાલીનતાથી રહ્યા હોત, સાદગીથી રહ્યા હોત અને ખરા અર્થમાં ટ્રસ્ટીશીપથી તમે સરકાર ચલાવી હોત તો દેશ આખો ઓળઘોળ થઈ ગયો હોત. જે શરૂઆતમાં થયો તો 70માંથી 68 બેઠક, 70માંથી 64 બેઠક, આવી તો ભાગ્યે જ કોઈ નવા પક્ષને કોઈને નથી મળી. અને ઇન્ડિયા એલાયન્સનો જે આખો કુંબો હતો એમાં એકમાત્ર કેજરીવાલ એવા હતા જેની 2 રાજ્યમાં સરકાર હતી, જ્યારે કે પાર્ટી સ્વયં નવી હતી. આટલી લોકોની આકાંક્ષા પૂરી કરનારી પાર્ટી પોતે કેવી બહેકી ગઈ, એના અડધા પડધા મંત્રીએ જેલમાં જવું પડ્યું ભ્રષ્ટાચારના આરોપ સર. બોલો, જે શરાબ કાંડથી માંડીને બધું આપણે જાણીએ છીએ.
હવે દિલ્હીમાં શું થયું, અત્યારે જ્યારે કેજરીવાલ હારી ગયા તે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભાને સીલ કરી દીધી. યસ, એક પણ ડોક્યુમેન્ટ બહાર ના આવે, એક પણ અંદર ન જાય વગેરે. હવે એ ખગોળ છે બધું જ. જી. અને કપિલ મિશ્રા એમાં બાકાયદા પીએચડી છે, એ બધું જ જાણે છે. જી. હવે એ બધા જ ભ્રષ્ટાચારો, તથાકથિત વાત કહું છું, તથાકથિત ભ્રષ્ટાચારોની ફાઇલો જે છે અથવા ડોક્યુમેન્ટરી પુરાવા જે છે એ બધા ઉજાગર કરશે. અને આમ આદમી પાર્ટીમાં હવે જે કેટલાક બહુ બે ત્રણ લોકો બોલકા છે જેને શાંત કરવા બહુ જરૂરી છે, જી. કેજરીવાલની જેમ સંજય સિંહ છે, Yes. ભાઈ ચઢ્ઢા છે, યસ, એવા બે ચાર લોકો છે જેને પણ શાંત, ખાસ કરીને સંજય સિંહ, યસ, તો એના જે કહેવાતા કૌભાંડો છે એ પણ ઉજાગર કરીને એની છબી જે છે એ બિલકુલ ધૂમિલ કરી દેવામાં આવશે. જી, એટલે પાર્ટીનું વજૂદ જ ન રહેવા દે. આ તમને એમ લાગે કે આ વધુ પડતું છે તો હું તમને એક એક્ઝામ્પલ આપું. ઉત્તર પ્રદેશમાં 3-4 વખત જે સીએમ રહી ચૂક્યા, માયાવતીનું ક્યાંય સરનામા મળે છે? જી, લોકસભામાં એકાદ બેઠક માંડ જીતે અને વિધાનસભામાં ફિયાસ્કો થાય, આવું ક્યાંય કલ્પના કોઈએ કરી હતી? કમસે કમ 5-50 બેઠક તો જીતવી જોઈએ ને. નથી જીતી શકતા. નહીતર એની તો કમિટેડ વોટર્સ હતા, દલિતના તો મસીહા ગણાય. યસ, યસ, તો પણ એને ખતમ કરી નાખી પાર્ટીને, સમજી લો. અખિલેશ યાદવ અત્યારે ભલે ઉરલે છે, એનોય વારો છે, એ પણ નક્કી છે ને. અત્યારે દિલ્હીમાં જે થયું વિજેતા, તો તમે જુઓ ભારતીય જનતા પાર્ટીને વિજેન્દ્ર ગુપ્તાથી માંડીને બધા જ લોકો શું કહે છે કે અબ કી બાર બિહાર મેં હાર, સામેવાળાની અબ કી બાર બિહાર મેં હાર. જે અત્યારે ભલે નીતિશ કુમારની હારે છે, યસ, પણ નેક્સ્ટ મિશન એનું જે છે એ બિહારનું છે. જી, કે હવે એ બધું શું સૂચવે છે? અલ્ટિમેટ એ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી એવા પક્ષને ઊભો કરવા રહેવા દેવા માંગતી નથી જે એને ભવિષ્યમાં ભયંકર હદે નડે અને જેની દુનિયાના કોઈ મુદ્દા કામ ન કરે, એની કમિટેડ વોટ બેંક હોય. જેમ કે માયાવતીની દલિતની વોટ બેંક છે, એ જે ઓવેસી છે એની માઇનોરિટીઝની જે છે, પશ્ચિમ બંગાળમાં તમે જે ગણો તો, નક્સલી ગણો કે રોહિંગ્યા ગણો કે જે ગણો તે, પણ એન્ટી હિન્દુ છે એની બધાની ત્યાં વોટ બેંક ફિક્સ છે. એટલે મમતા બેનર્જીને પાડવા અઘરા. યસ, આવા જે લોકો કમિટેડ વોટ બેંક વાળા જે છે, બિહારમાં પણ આ જ છે, સુશાસનમાં નીતિશ કુમારની પણ જે વોટ બેંક છે, એ બધી વોટ બેંકને ખતમ કરી અને આ જે ઉગતા જે પ્રાદેશિક નેતાઓ જે છે એને ખતમ કરવાની ઝુંબેશ ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે શરૂ કરશે. સૌથી પેલું ટાર્ગેટ આમ આદમી પાર્ટી અને ગુજરાતમાં એનું આગળ ન વધવા દેવું તે છે. એટલે એ કોશિશ ભલે ગમે એટલી કરે. ખરેખર તો અરવિંદ કેજરીવાલે હમણાં થોડોક સમય, મારી દ્રષ્ટિએ કહું તો, એક તો રાજકીય વનવાસ અને આધ્યાત્મિક પ્રવાસ બે કરવા જોઈએ. એણે પોતાની જાતને હા પસ્તાવો વિપુલ જળનો એના જેવું જ છે, એવું જ એણે કહેવું પડશે કે સ્વર્ગમાંથી ઉતરું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. આક્ષેપ કરવાથી કાંઈ નહીં થાય. મોદી સરકારે મને કામ કરવા ન દીધું, એલજીને માથે રાખીને મારા બધા યોજનાઓને ફેલ કરી, એ બાનાબાજી નહીં ચાલે. લોકોની નજરે ચડી ગયો તમારો શીશ મહેલ, લોકોની નજરે ચડી ગયું તમે ક્લિનિક ચલાવવા માંગતા હતા, તમે મોહલ્લા ક્લિનિક, એને બદલે તમે મોહલ્લે શરાબના ઠેકાઓ મંડ્યા આપવા, તો એ તમારું દોહરું ચરિત્ર છે. કોઈ કાળે લોકોને મંજૂર નથી. જ્યાં સુધી એ આ પ્રકારનું મેં કીધું તેમ રાજકીય વનવાસ અને આધ્યાત્મિક પ્રવાસ નહીં કરે ત્યાં સુધી એનું અત્યારે તો કોઈ ઉજ્જવળ ભવિષ્ય દેખાતું નથી. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે દિલ્હીમાંથી જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ત્યારબાદ કેજરીવાલે જે નિર્ણય લીધો છે કે હવે પંજાબ અને ગુજરાત પર ધ્યાન દેવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં આ છે તે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.